અને હવે વાત કરીએ રાજકોટની. રાજકોટ જંગલેશ્વરમાં ડિમોલિશનનો આજે બીજો દિવસ છે. પ્રથમ દિવસે 1119 જેટલા દબાણો તોડી પાડવામાં આવ્યા છે, ત્યારે આજે 370 દબાણ તોડી પાડવામાં આવશે. આજી નદીનો પટ અને રોડની 87,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી થશે. 7 ઝોનમાં આવેલા મકાન, દુકાન, ઓટલા તોડી પાડવામાં આવ્યા છે. અર્ધ મકાન, અર્ધ દુકાનો તોડી પાડવામાં આવ્યા. સાંકડી ગલીઓમાં ગેરકાયદે બનેલા મકાનો પણ તોડી પાડવામાં આવ્યા છે. 14 જેટલા ધાર્મિક બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. જંગલેશ્વરમાં જે કાર્યવાહી કરવામાં આવી છે, મયુર સોની અત્યારે વધુ વિગતો સાથે લાઈવ જોડાયેલા છે. મયુર, આપની પાસેથી જાણવા માંગીશું, જંગલેશ્વરમાં ગઈકાલે જે બાંધકામો તોડવાની કાર્યવાહી કરવામાં આવી, ત્યારબાદ આજે હવે આગળ કયા પ્રકારની કાર્યવાહી? કિન્નરી, સીધા દ્રશ્યો તમને જંગલેશ્વરના બીજા દિવસના ડિમોલેશનના લાઈવ બતાવી રહ્યા છે સંદેશ ન્યૂઝની સ્ક્રીન ઉપર. જંગલેશ્વરની અંદર કુલ મિલાવીને 1490 જેટલા ગેરકાયદે બાંધકામો, ધાર્મિક બાંધકામો અને અન્ય કોમર્શિયલ બાંધકામો છે તેમને તોડી પાડવા માટેની નોટિસ આપવામાં આવી હતી. ગઈકાલે 1100 જેટલા બાંધકામો છે તોડી પાડવામાં આવ્યા હતા. એમાં નાના ઝૂંપડાથી લઈને પાકા મકાનો, બંગલાથી લઈને દુકાનો સહિતનો સમાવેશ થતો હતો. આજે 370 જેટલા પણ ગેરકાયદે બાંધકામો છે તોડી પાડવા માટે કાર્યવાહી છે અત્યારે સતત ચાલુ છે. સવારે 8 વાગ્યાથી જેસીબી મશીનો દ્વારા ગેરકાયદે બાંધકામો છે તોડી પાડવામાં આવી રહ્યા છે. મુખ્ય જે આખું જોર છે આજી નદીના પટમાં આવેલા અને તેની આસપાસ રહેલા ગેરકાયદે બાંધકામો ઉપર છે. અત્યારે તમને જે દ્રશ્યો અમે બતાવી રહ્યા છે એ આજી નદીની સાથે સંકળાયેલી જંગલેશ્વરની શેરીઓના દ્રશ્યો છે કે જ્યાં એક બાદ એક જે ગેરકાયદે બાંધકામો છે તોડી પાડવામાં આવી રહ્યા છે. શેરીની બંને સાઈડ માર્કિંગ કરીને આ મકાનો છે ચિહ્નિત કરવામાં આવ્યા હતા. આ માટે બકાયદા તેમને નોટિસ આપવામાં આવી હતી, તેમને સાંભળવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ કાર્યવાહી શરૂ થઈ હતી. આજે જો બીજા દિવસની વાત કરી દઈએ તો આજે પણ એટલા જ જોરથી જેટલા પણ ગેરકાયદે બાંધકામો બચ્યા છે એ તમામે તમામ તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે. આજે બીજા દિવસે લગભગ સાંજે 6 વાગ્યા સુધીની તમામે તમામ જે બાંધકામો છે એ તોડી પાડવામાં આવશે. હાલ આ બાંધકામ તોડી પાડવાની જે કામગીરી છે એ પણ અત્યારે યથાવત જોરથી ચાલી રહી છે. બંદોબસ્ત છે પૂરેપૂરો અત્યારે અહીંયા રાખવામાં આવ્યો છે. 2 દિવસ સુધી આ જે બંદોબસ્ત છે એ જંગલેશ્વર વિસ્તારની દરે છે. ત્યારબાદ ડિમોલિશનની કામગીરી પૂરી થયા બાદ કાટમાળ ખસેડવાની કામગીરી છે એ અત્યારે પૂરી કરવામાં શરૂ કરવામાં આવશે. જી, ધન્યવાદ મયુર આ માહિતી માટે.